ટ્રેડમાર્ક, પેટર્ન, કોપીરાઇટ અને ડિઝાઇન જેવી બૌદ્ધિક સંપત્તિના અધિકારો માટે કાર્ય કરતી માર્ક પેટર્ન સંસ્થા દ્વારા અમદાવાદ ખાતે 18મો વાર્ષિક આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપત્તિ સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં પરસી અવારીએ બૌદ્ધિક સંપત્તિના વિષય પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા, જ્યારે મિસ પમેલા અર્ટેગાએ ભારત તેમજ કોલંબિયામાં આઈપીઆરના વિસ્તરણ અને તેની આર્થિક વિકાસમાં ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. ડૉક્ટર ઓમકાર આચાર્યે ઉદ્યોગ સાહસિકોને અદ્યતન ટેકનોલોજીકલ સર્જનાત્મક ઉકેલો અને મજબૂત આઈપીઆર રણનીતિ અપનાવવા પર ભાર મૂક્યો હતો. આ વર્ષની થીમ છે ડ્રાઇવિંગ ઇનોવેશન એન્ડ એમ્પાવરિંગ ગ્રોથ, જેમાં કે અમે એક આઈપી માટેનું અવેરનેસ, પેટન્ટ, ટ્રેડમાર્ક, ડિઝાઇન, કોપીરાઇટ એ આપણે ફાઇલ કરીએ એનાથી આપણને શું બેનિફિટ થાય છે અને ફાઇલ કરવું એટલું જરૂરી નથી. એ પછી તમે એને બહાર માર્કેટમાં કઈ રીતે મૂકો છો અને એમાંથી તમે કઈ રીતે કમાઈ શકો છો એની ઉપરનો આખો અવેરનેસનો પ્રોગ્રામ કરેલો છે, સેમિનાર કરેલો છે. આજની દુનિયામાં કોમ્પિટિશન છે, કટથ્રોટ કોમ્પિટિશન છે, પ્રાઇસ બધાને લો કરાવે છે. તો જો તમારી પાસે આ પ્રોડક્ટ આઈપી થયેલી હોય, પેટન્ટેડ હોય, તો તમને કોમ્પિટિશન જ નીકળી જાય છે, કારણ કે તમારી ટેકનોલોજી, તમારી પ્રોડક્ટ બીજું કોઈ રેપ્લિકેટ કરી શકતું જ નથી. ને એના કારણસર અમે જે પ્રોડક્ટોને આ આઈપી કરેલા છે એ અમારા સ્ટાર પ્રોડક્ટ થઈ ગયા છે કંપનીના. અને હું ઈચ્છું છું ને આજના સેમિનાર જે આ બધાના આઈડિયા સમજીને મને આઈ એમ વેરી હાઈલી મોટિવેટેડ કે હું બીજા બધા પ્રોડક્ટ્સને પણ આઈપી કરું અને મારા જે આઈડિયાઝ છે એ પ્રોટેક્ટ કરું, જેથી કરીને મારી કંપની હેલ્ધી, વેલ્ધી અને વાઇઝ કંપની થાય.